ગીર ગઢડામાં કમળા ઉતાસણીની ઉજવણી કરવામાં આવી છે। ઝાંખ્યા અને ફરેડામાં જંગલમાં ડુંગરાની પર ઉજવણી કરવામાં આવી। ગામના લોકો કમળા ઉતાસણી માટે ચાલીને ડુંગરો ઉપર ચડે છે। જંગલમાં ખોડિયાલ માતાના મંદિરે હોળી પ્રગટાવાય છે। સૂકા લાકડાઓ ભેગા કરીને શુભ મુહૂર્ત હોળી પ્રગટાવાય છે। ખોડિયાલ માતાના મંદિરમાં લોકો લાપસીની બાધાઓ માને છે। પરિચય મારું નામ ગોહિલ ગીગાભાઈ ભીમાભાઈ, ગામ ફરેડા અને તાલુકો ગીર ગઢડા। અમારે આ ઉતાસણી જે કમળા કહેવાય, અમારા દાદા પરદાદાથી હાલ્યું આવે અને એ પ્રમાણે અમે પરંપરા પ્રમાણે ઉતાસણી કમળાને દી પેટાવી। ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે, તો કોઈ શ્રીફળ, લાપસી, ધજા એવું ચડાવે અને આ પરંપરા હાલી આવે, એમને હાલે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને હોળીના આગલા દિવસે જ હોય છે અને લોકો હોળીના આગલા દિવસે આ કમળા ઉતાસણી થતી હોય છે, પછી જ હોળી પ્રગટાવતા હોય છે। હા, એટલે એનો મતલબ એમ કે આ નાની ઉતાસણી કહેવાય અને કાલે જે થાય એ મોટી ઉતાસણી અમારે જાણવા મુજબ એવું છે। એ જગ્યા કઈ જગ્યા કહેવાય છે જ્યાં એ ડુંગરો કહેવાય, ખોડિયાર માની સ્થાપના છે ત્યાં ઝાંખ્યા ફરેડા અમારી રૂદ પંચાયત છે એનો ડુંગરો કહેવાય। જંગલ વિસ્તારમાં આવેલો છે। જંગલ વિસ્તારમાં છે। મારું નામ છે તનસુખભાઈ કાળાભાઈ વાઘેલા, ઝાંખ્યા। હવે દર વર્ષે અહીંયા હોળી થાય છે, બરોબર। ખોડિયાર માના હાથ થી દર વર્ષે પરંપરાથી હાલ્યો આવે છે, બુઢિયા વખત થી, માટે આ વસ્તુ અમે કરીએ છીએ અહીંયા। એટલે ઈ માટે આ પરંપરાથી હાલ્યો આવે છે, પણ હવે બહુ વધતું જાય છે આ માટે જ્યાં સુધી હાલે ત્યાં સુધી હકારી એવી અમારી ગણતરી છે। વર્ષોથી ચાલે છે। અહીંયા માનતાઓ શેની લઈને લોકો માનતાઓ માતાજીની લાપસી લાવે, કોઈ નાળિયેર વધેરે, માતાજીનો એટલો હાસ છે। ને હોળીના આગલા દિવસે શા માટે ઉજવવામાં? હોળીની આગલા દિવસે કમળા ઉતાસણી કહેવામાં આવે આને, કમળા તરીકે ઓળખાય છે, એટલે કમળા ઉતાસણી કહેવાય છે। એટલે અમે અહીંયા પરંપરાથી ઉજવીએ છીએ, માટે અહીંયા કરીએ છીએ।